આપી કરાઈ છેતરપિંડી। ખેરાલુના ડભાડ ગામના યુવક સાથે છેતરપિંડી। ₹33.50 લાખ લઈ આપ્યા નકલી વિઝા। સિંગાપુર એરપોર્ટ પરથી વિઝા ફેક હોવાનું કહી પરત મોકલ્યો। વિસનગરના ડેસ્ટી વિઝા હબના 2 સંચાલકો વિરુદ્ધ ફરિયાદ અને 2 યુવકો પાસેથી પણ 50 લાખ લીધા। ડભાડ ગામના ભવિષ્ય ચૌધરીએ ડેસ્ટી વિઝા હબના સંચાલક દીક્ષિત પટેલ અને વિવેક પટેલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। ગઈકાલે તારીખ 9/9/2025 ના રોજ ફરિયાદી ભવિષ્ય સન ઓફ ગોવિંદભાઈ લવજીભાઈ ચૌધરી નાઓએ આરોપી દીક્ષિત પટેલ તથા વિવેક વિજયભાઈ પટેલના વિરુદ્ધમાં ફરિયાદીને ન્યુઝીલેન્ડ ખાતે વર્ક પરમિટ વિઝા આપવાના બહાને કુલ ₹23,50,000ની છેતરપિંડી કરી, જે બાબતે ફરિયાદ દાખલ થઈ છે, જેની તપાસ હાલ અમારી હસ્તક છે અને આરોપી પકડવાના બાકી છે અને તપાસ વધુ આગળ ચાલુ છે। આમાં એવું છે કે ફરિયાદીને ન્યુઝીલેન્ડ વર્ક પરમિટ વિઝા આપવા માટે આ કામના આરોપીઓએ ટુકડે ₹23,50,000 લઈ અને પછી વારંવાર ફરિયાદી દ્વારા ઉઘરાણી કરવા કે અમારી વિઝા ક્યારે થશે, જે બાબતે પૂછપરછ કરતા આ કામના ફરિયાદીને ડુપ્લિકેટ ફેક વિઝા બનાવી આપી ને ટિકિટ કાઢી જ્યારે ફરિયાદી ઇન્ડિયાથી ડાયરેક્ટ સિંગાપુર વાયા થઈને જતા હતા ત્યારે સિંગાપુર એરપોર્ટ પર ઉતર્યા પછી એરપોર્ટ પર એમની વિઝા ચેક કરવામાં આવી ત્યારે ફરિયાદીને ખબર પડી કે ખરેખર આમણે ફેક વિઝા બનાવી આપેલ છે, જે બાબતે આ કામના ફરિયાદીએ અહીંયા આવીને પરત આવીને પછી ફરિયાદ આપેલ।